દુર્યોધને ધર્મની ધજા બોધી અને રાજા કરણે પણ બોધી હતી ને અને ભગવાન પરીક્ષા કરવા ગયા લાયો અમને ધર્મની ધજા બોધી જોઉં તો દુર્યોધનને ઘેર ગયા ભિક્ષાન દે કઈને ઉભા રહ્યા ભગવાન દુર્યોધન વેલા બહાર આવ્યા અનાજનો કટોરો ભરીને ભગવાનને હાલવા ગયા ભગવાન કે મારે આ નહીં જોઈતું તાર શું જોઈએ કે મારે તારું શરીર જોઈએ કોઈને યાદ હોય તો આ પ્રસંગ છે મહાભારતનો મારે તારું શરીર જોઈએ એટલે દુર્યોધને કહ્યું ઉભા રહો શરીર મારા નાલ દેવાય તા કે આ શરીર ઉપર તો મારી પત્નીનો હક છે એટલે પૂછવા ગયો મેં ભાનુમતી કે કોઈ ભિક્ષુક આયા છે મારું શરીર માગે હાલું કે હાલ દેવાતું હશે મૂર્ખના સરદાર કે છે કોણ છે એવો ભિખારી કે તું બેસ કે છે હું જાઉં કે તે દુર્યોધનને મય બેહાડ્યો અને ભાનુમતી બહાર કહેવા ગઈ કોણ છે એવો ભિખારી કે તા તો ભગવાન શું મનતા જો કે કોઈ આયા છે ઘરે બહાર આયા હતા કે કોઈ નહીં કે છે તમને સપનો આવે કે બોલ રાજા કરણને ઘેર ગયા ભિક્ષાન દે એટલે હોનાનું દાન કર્યું એટલે ભગવાને કહ્યું મારે હોનું નથી જોઈતું તા મારે તારું શરીર જોઈએ છે જોજો અને કહ્યું કે હાલ દેવાનું હાલવા તૈયાર થયો એટલે ભગવાને કહ્યું મારે એમ નહીં જોઈતું તારી પત્નીને પહેલા પૂછ્યા રાજા કરણે કહ્યું મારા શરીર ઉપર મારો હક છે મારી પત્નીનો નહીં અને મારે જે કરવાનું છે એમાં મારે એને પૂછવાનું તારો આવો હઠીલો પાછો કે એને પૂછ્યા વગર હું લવ નહીં એને પૂછ્યા વગર હું લવ નહીં તાકે હું પૂછવા જઉં નહીં તા ના જઉં તા હું આ હેડ્યો એટલે કરણે કહ્યું ઉભારો આ તો તમે કહો એટલે પૂછવા જવું બાકી જવે નહીં મારો હક છે એને મારે પૂછવાનું તાકે ના પૂછ્યાય તે મેં પૂછવા ગયો કે કોઈ ભિક્ષુકાય મારું શરીર માગે આલું પેલો આ મય રહે કરું મૂર્ખના સરદાર તક ખોય મને શું કરવા પૂછવા આવ્યો તા હાલ દે મારે શું કરવું હે કરણ રાજા બહાર હાલીને હાલવા ગયા તા તો છું બનતર પેલો પૂછવા ગયો તા મય વાળાએ કહ્યું હું હાલ દેવાતું હોય અને પેલો એ કહ્યું મારે શું કરવું હાલ દે ધ્યાન રાખજો આપણો ચેવો